નખત્રાણા તાલુકાના હાજીપીર દેસલપર નવનિર્મિત માર્ગના સંરક્ષણ માટે જિલ્લા કલેક્ટર શ્રીના જાહેરનામા અનુસાર આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અમલમાં છે. જાહેર સંપત્તિનું રક્ષણ થાય અને માર્ગની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પીઆઈ શ્રી એમ પટેલ તથા ટ્રાફિક ઇન્ચાર્જ શ્રી નિકુંજદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સ્ટાફના ટીઆરબી જવાનોએ સતત વરસાદ વચ્ચે પણ ફરજ નિષ્ઠા સાથે કામગીરી બજાવી હતી. માર્ગ પર આવતા ભારે વાહનોને રોકી કલેક્ટર શ્રીના જાહેરનામાની જાણકારી આપવામાં આવી હતી તેમજ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યા હતા. ટીઆરબી જવાનોની સતર્કતા, જવાબદારી અને સમયસરની કામગીરીને કારણે નવનિર્મિત માર્ગને નુકસાન થતું અટકાવી શકાયું છે. સ્થાનિક નાગરિકોએ પણ તેમની કામગીરીની પ્રશંસા કરી છે અને જાહેર સંપત્તિના સંરક્ષણ માટે પોલીસ વિભાગના પ્રયાસોને બિરદાવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વાહન ચાલકોને અપીલ કરવામાં આવે છે કે કલેક્ટર શ્રીના જાહેરનામાનું સંપૂર્ણ પાલન કરે, ભારે વાહનો માટે નિર્ધારિત વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે અને જાહેર સંપત્તિના સંરક્ષણમાં પોતાનો સહયોગ આપે. રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મુરુ, નખત્રાણા.